ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સ્વસ્થ નારી સશક્ત નારી અભિયાન અંતર્ગત સર્વાઇકલ કેન્સર રસી આપવામાં આવી। મહિલા પોલીસ અધિકારી તથા કર્મચારી બહેનો માટે સર્વાઇકલ કેન્સર સામેની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો। વડોદરા રેન્જના આઈજી સંદીપસિંહ અને જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં કેમ્પ યોજાયો। જિલ્લા એસપી કચેરી ખાતે 100 જેટલી મહિલા પોલીસ બહેનોને વિનામૂલ્યે કેમ્પમાં ભાગ લીધો। ભારતમાં દર વર્ષે હજારો મહિલાઓ ગર્ભાશયના કેન્સરથી મૃત્યુ પામે છે। સમયસર તપાસ, નિદાન અને સર્વાઇકલ કેન્સર વેક્સિન દ્વારા આ જીવલેણ રોગ સામે રક્ષણ મેળવી શકાય છે। મહિલા પોલીસ બહેનોના આરોગ્યની ચિંતા કરતા આ વેક્સિન કેમ્પનું આયોજન કર્યું। વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહે ભરૂચ જિલ્લા મહિલા પોલીસ વધુ સશક્ત બને અને સ્વસ્થ રહે તે માટે આ અભિયાનની પ્રશંસનીય કામગીરીને અભિનંદન પાઠવ્યા। મહિલા પોલીસ બહેનોએ પોતાના આરોગ્ય પ્રત્યેની ચિંતા દાખવવા બદલ જિલ્લા પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો। હાલમાં જે મા શક્તિની ઉપાસના અને આરાધનાના પર્વ નવરાત્રી જે ચાલુમાં છે એ દરમિયાનમાં તારીખ 17 સપ્ટેમ્બરથી લઈ અને 2 ઓક્ટોબર સુધી જે અત્યારે સ્વસ્થ નારી અને સશક્ત પરિવારનો અભિયાન ચાલુ છે એમાં અમારી મહિલા પોલીસ કર્મચારી અને અધિકારીઓ વધુ સશક્ત બને, એને આરોગ્યને ધ્યાનમાં રાખીને એની સેહતની ચિંતા કરી અને ભરૂચ જિલ્લા પોલીસ અને એસપી દ્વારા આજે સર્વાઇકલ કેન્સરની વેક્સિનના ફ્રી કેમ્પના આયોજન કરવામાં આવ્યા છે। એ બદલ હું ભરૂચ પોલીસને અને ભરૂચ એસપીને અભિનંદન આપું છું। અમારી જવાબદારી પોલીસ તરીકે જે સમાજમાં સેવા અને સુરક્ષા પ્રદાન કરવાની છે એમાં જ્યારે પોતે તમે સ્વસ્થ રહો તો જ તમે આ કામગીરી ખૂબ સારી રીતે કરી શકો। એ હેતુથી પણ આ કેમ્પનું અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યા છે। ખરેખર ખૂબ સારી બાબત એ છે કે એમાં 100 જેટલી મહિલાઓ અને અમારા કર્મચારી અને અધિકારી એમાં ભાગ લઈ રહ્યા છે। એ લોકો આગળ આવ્યા છે અને એમાં ખાસ કરીને હું આભાર માનું છું ડોક્ટર તરલ શાહના, ડોક્ટર ત્રિવેદીના અને ડોક્ટર પ્રીતિના, જે પોલીસની સાથે મળીને આ ચિંતા કરી રહ્યા છે અને આ સફળ આયોજન કેમ્પનું કરવામાં આવી રહ્યો છે। જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ।